મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આપણે આજે આપણી ગુજરાતની વોટર પાર્ક સિરીઝને કન્ટિન્યુ કરવા માટે આવી ગયા છીએ પાલનપુર. અમદાવાદથી 158 કિલોમીટર દૂર અને પાલનપુરથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું શિવધારા વોટર પાર્ક, મસ્તી ધારા શિવધારા, હમણાં જ નવું ઓપન થયેલું શિવધારા રિઝોર્ટ પણ છે અને હવે હમણાં જ આ વર્ષે જ લોક અર્પણ થયું છે વોટર પાર્કનું. તો ચાલો અત્યારે હવે આપણે અહીંયા આવી ગયા છીએ. હવે જાશું અંદર જઈને જોઈએ ટિકિટનો પ્રાઇસ શું છે, ટાઈમિંગ શું છે, ચાર્જીસ, કઈ રાઇડ્સ છે, તમામ ડિટેલ. તો લેટ્સ ગો. હા તો મિત્રો, અહીંયા આપણે અંદર આવી ગયા છીએ શિવધારા વોટર પાર્કની અંદર. તો હું તમને ટિકિટના ચાર્જીસ અહીંયા કહી દઉં. ટોટલ ટિકિટ પ્રાઇસ છે 700 રૂપીસ, પરંતુ તમે જ્યારે ગેટથી અંદર એન્ટર થાવ ને ત્યારે તમારે તમારી કાર પાર્કિંગના 50 રૂપિયા અને એની સાથે એન્ટ્રી ટિકિટના 200 રૂપિયા તમારે દેવા પડશે. એ પછી જે બીજો ચાર્જીસ છે 500 રૂપિયા એડિશનલ, એ તમારે ગેટ ઉપર દેવાનો પડશે. અને બીજો આગળ જઈને આપણે જોઈએ કે કોસ્ચ્યુમ અને લોકરનો ચાર્જીસ આ વોટર પાર્કમાં કેટલો છે. અત્યારે છીએ આપણે પાર્કિંગ લોટમાં. તો ચાલો હવે જઈ અંદર જઈને બીજા ચાર્જીસ વિશે જાણીએ. હા તો મિત્રો, ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ શિવધારા વોટર પાર્કની અંદર અને અત્યારે આપણે છીએ ચેન્જિંગ રૂમમાં. જોઈ લો મારી પાસે અહીંયા છે ડિજિટલ લોકર કે જેનો ચાર્જીસ છે ટોટલ 300 રૂપિયા. 150 રૂપિયા ડિપોઝિટ છે અને 150 રૂપિયા ચાર્જીસ છે. કોસ્ચ્યુમનો ચાર્જીસ પણ એમ છે 150 રૂપિયા ડિપોઝિટ અને 150 રૂપિયા ચાર્જીસ, બરાબર. અને આ જો બ્લેક કલરનું મેં અહીંયા કોસ્ચ્યુમ પહેરી લીધું છે. એન્ટ્રી ટિકિટને તમામની મેં ડિટેલ તમને અહીંયા આપી દીધી છે. આ રહ્યું હાથમાં વોટરપ્રૂફ કવર. હવે ડાયરેક્ટ આપણે અંદર જાશું વોટર પાર્કમાં અને જોઈએ કે અંદર કઈ વસ્તુ છે. હા તો મિત્રો, ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ વોટર પાર્ક અરેનામાં. વોટર પાર્ક અરેનામાં પહેલા જશું આપણે રેઇન ડાન્સ સેક્શનમાં. રેઇન ડાન્સમાં થોડાક ભીના થઈએ અને આપણને ઠંડા કરીએ, પછી આગળ બીજી અલગ રાઈડ જોઈએ. તો પહેલા મારી સામે છે રેઇન ડાન્સ. તો ચાલો જઈએ રેઇન ડાન્સમાં. હા તો મિત્રો, ચેન્જિંગ રૂમની બાજુમાં જ એક સરસ મજાની મોટી 4 સીટર રાઈડ છે. ચાલો હવે અમે ઉપર જઈએ છીએ 4 સીટર રાઈડમાં. અને એ 4 સીટર રાઈડમાં અમે તમને બેસીને દેખાડીએ કે એમાં અંદરથી નજારો કેવો આવે છે. તો ચાલો એ જાય જાયન્ટ 4 સીટર રાઈડમાં. It's like you put a spell on me. You're always on my mind, મિત્રો, આપણે આજના દિવસની આપણી પહેલી રાઈડ કરી લીધી છે. હવે આપણે બીજી એડવેન્ચર રાઈડ કરવા માટે જઈએ છીએ. તો ચાલો જઈએ પાછા ઉપર અને હું તમને દેખાડું અહીંની બીજી એડવેન્ચર રાઈડ. I've been looking out for somebody just like you, but then you walk on by and I knew what I had to do. The way you're moving, the way you're shining. હા તો મિત્રો, આપણે અહીંયા પહેલો ટાવર કમ્પ્લીટ કરી લીધો છે. પહેલા ટાવરમાં ટોટલ 2 રાઈડ હતી. બે રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. પહેલો ટાવર કમ્પ્લીટ કરશો એની બાજુમાં જ બીજો ટાવર છે. બીજા ટાવરમાં જઈએ છીએ. બીજા ટાવરમાં પણ ઘણી સારી બધી રાઈડ છે. તો ચાલો બીજા ટાવરમાં જઈને જોઈએ કઈ રાઈડ છે. I've been looking out for somebody just like you, but then you walk on by and I knew. હા તો મિત્રો, ટાવર 2 ની રાઈડ 1 કરી લીધી છે આપણે. હવે રાઈડ 2 માટે આપણે જઈએ છીએ. ગ્રીન લાઇટ છે, પેલી યલો રાઈડ હતી કે જેમાં આપણે આખા રાઉન્ડ શેપમાં ફરીએ. ભૂંગળામાંથી પહેલા જઈએ. તો ચાલો જઈએ બીજી ગ્રીન રાઈડ માટે અને જોઈએ કે એની અંદરનો અનુભવ કેવો છે.
બે ટાવર બતાવી લીધા છે. હવે આપણે જઈએ છીએ વેવ પુલમાં. તો ચાલો જઈએ વેવ પુલમાં અને ત્યાં જોઈએ કે કેવી મજા આવે છે. કિડ્સના સેક્શનમાં. તો જોઈ લો પહેલાં આપણે નીચે આમાં ધ્યાન રાખીને ઉતરજો. અહીંયાથી ચડવાનું છે. જોઈ લો ટોટલ છે ને અહીંયા અલગ અલગ ટાઈપ્સની રાઇડ છે. એ હું તમને ઉપર જઈને દેખાડું. જોઈ લો પણ પહેલાં અહીંથી ચડવાનું છે. ચાલો આપણે જઈએ અને ચડી અને જોઈએ. જો અત્યારે આપણે ચડવાનું ચાલુ જ છે. જો ઉપર સામે ફુવારા ને બધું છે. આખી શિપ ટાઈપ જ છે. તો જો આમાં આપણે ચડીને જઈ રહ્યા છીએ. જોઈ લો આ શિપના ડેક ઉપર આખા ફુવારા રાખેલા છે. જોઈ લો આટલા અલગ અલગ ટાઈપના ફુવારા છે. જોઈ લો આ ફુવારા છે બધાય. અને ઉપર પાછું ચડવાનું છે અને એની માથે ડોલ રાખેલી છે. જોઈ લો અને આવા અલગ અલગ ટાઈપ્સના ફુવારા છે. હું છે ને આગળ જઈને તમને દેખાડું. જો આ શિપમાં જે ઓલું પેલું શિપ ચલાવવા માટેનું હેન્ડલ હોય ને એ છે બરાબર. અહીંયા હવે જો અહીંથી આમ આગળ વ્યા જાય પછી જોઈએ. જો આ છે ને આખી શિપ ટાઈપ છે કિડ સેક્શનમાં. અહીંયા નીચે નાની નાની બે રાઈડ છે, ઉપર પર રાઈડ છે. તો ઉપર જાશું પણ એ પહેલાં તમે શિપનો અહીંથી વ્યૂ જોઈ લો. હા તો મિત્રો જોઈ લો અહીંયા કેવી રીતે ફુવારા એકી યારે 1 2 3 4 ને 5 સાઈડથી ફુવારા નીકળે છે. આવા ટોટલ 4 અલગ અલગ ટાઈપના ફુવારા રાખેલા છે અહીંયા. જોઈ લો હવે આપણે જઈએ છીએ ઉપર. ચાલો જઈએ ઉપર અને જોઈએ કે કેવી મજા આવે છે. તો લેટ્સ ગો. હા તો મિત્રો આપણે ઉપર જઈએ છીએ. જોઈ લો અહીંયા ઉપર જતા પણ ફુવારા આવશે રસ્તામાં. આની ઉપર ડોલ પણ છે પણ એ ડોલ અત્યારે પડશે નહીં. ચાલો અત્યારે ઉપર જઈએ છીએ. રેડી? જોઈ લો આપણે ઉપર આવી ગયા છીએ અહીંયા. રેડી? આપણે ઉપર આવી ગયા છીએ. જો આ સામે પેન્ડુલમ રાઈડ છે. પેન્ડુલમ રાઈડ જો તમારે કરવી હોય તો એ છે. અને આ છે કિડ્સ સેક્શન છે. જોઈ લો બરાબર કિડ્સ સેક્શન છે બરાબર. આમાંની એક રાઈડ છે. Somebody just like you, but then you walk on by. હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ લેઝી ક્રેઝી રિવરમાં, શિવધારા વોટર પાર્કમાં. બહુ જ મજા આવે છે. તમારે આમાં કાંઈ નથી કરવાનું. લેઝી ક્રેઝી રિવરમાં જો આવી રીતે બેસી જવાનું છે. મારી સાથે અહીંયા ઘણા બધા લોકો લેઝી ક્રેઝી રિવરની મજા લઈ રહ્યા છે. બહુ જ સરસ વાતાવરણ છે અહીંયા શિવધારા વોટર પાર્કમાં. તો ચાલો આપણે આનંદ લઈએ લેઝી ક્રેઝી રિવરનો. લેટ્સ રોલ. હા તો મિત્રો આપણે અહીંયા શિવધારા વોટર પાર્કમાં આવી ગયા છીએ વેવ પુલની ઉપર. અને હું તમને અહીંયા મારી પાછળ જોઈ લો આ છે વોટરફોલ. એનો સરસ મજાનો નજારો દેખાડું અને મારી આ સાઈડ છે વેવ પુલનો નજારો, એનો પણ નજારો દેખાડું.